જે માના સાનિધ્યની અંદર મળ્યા છીએ આ માની વિશેષતા સમજાવું છું સાહેબ આપણે શું કામ મળ્યા છીએ બરોબર કહેવાય કે સમય પલટાય સમય બલવાન હે નહીં પુરુષ બલવાન કાબે અર્જુન લૂંટ્યો વહી ધનુષ વહી બાણ વહી ધનુષ વહી બાણ કદાચ સમય પલટી મારી જાય કોઈ દિવસ સમય કોઈનો રહેતો નથી બાપુ કોઈ દિવસ સમય કોઈનો રહેતો નથી કદાચ સમય પલટી મારી જાય આપણે વચ્ચે ફાગડેથી આપણે હીરાભાઈ વધાર્યા છે ચોટેલથી ભરતભાઈ વધાર્યા છે ગરદોભાઈ આપનું ખૂબ ખૂબ સ્વાગત કરે છે અહીંયા કદાચ સમય પલટો મારી જાય અને સમયની બાજી ફેરવે અને સાહેબ કહેવાય કે દુઃખ આવી જાય આફત આવી પડે પણ મારા ભક્તિ નથી છોડતો એ આપણો ઝૂંપડીઓ ન છોડે અને ભક્તિ નથી છોડતો કદાચ માણા અને એ દુઃખના સમયની અંદર પણ માને યાદ કરે છે કે હે માં તારા સિવાય કોઈ નથી હે માં તારા સિવાય કોઈ નથી અમારો અને કહેવાય કે બરોબર આફતનો દાણો આવી પડે અને ભક્તના કહેવાય કે આંખમાંથી પાપણમાંથી આંસુ છે એ સાહેબ આ ધરતીની માલિકો પડે કે માં માંગરોળ બેઠી હોય તો ભલે અને ઈટાટા બેઠી હોય તો ભલે સાહેબ એકવાર આવી અને ભગતના દુઃખના ભાગને ભૂગા ન કહેવાય તો સાહેબ આ બેઠી નો બેઠી કહેવાય જૂના એ મગજ છે અને અહીંયા વર્ષોથી ભજનો કરાવે છે અને અહીંયાથી જ આ સ્ટેજ થકીથી આખા આપણા વાવ તાલુકાને થરાદ તાલુકાને મજા કરાવે છે એવો અમારો બજરંગબલી મને તો કહેવાય કે સાહેબ હારથી વાલો છે એટલે આપણા એકવાર પીરાભાઈ આપણે વિક્રમભાઈ હોય શૈલેષ બાપજી વિપુલભાઈ અને મામાશ્રી અમારા ભરતભાઈ અને લાલદાસ બાપુને અડા ભીડ તાળીઓના ગળાથી વધાવેલું સાહેબ કારણ કે તમારા છે અને તમે અમારા છો એવી રીતે મોજ કરાવે છે આનંદ કરાવે છે ત્યારબાદ કહેવાય કે દર 14 અહીંયા પ્રોગ્રામ થતો હોય આ કોઈક શક્તિ છે કોઈક ભક્તિ છે જે તમને અહીંયા થડાની અંદર ખેંચી લાવે છે માણા કોઈ દિવસ સ્વાર્થ વગર કોઈ દિવસ ક્યાંય જતું નથી પણ નિસ્વાર્થ ભાવે અહીંયા કેટલાય લોકો ભક્તિ કરે છે આ કોક શક્તિ એને ખેંચી લાવે છે સાહેબ એ શક્તિનું નામ સેણલ છે હો ભલા માણસ કોક શક્તિ અને અહીંયા દર 14 હું જોઉં છું કદાચ આ બસમાં 7-8 મહિના મારે થયું છે કે હું સંતવાણીમાં નહોતો આવતો પણ કેટલાય વર્ષોથી હું જોઉં છું કે નામ કોના લઈએ કારણ કે દાદ અહીંયા ઓળખીતું શહેર છે બધા ઓળખીતા નીકળે એટલે કોના નામ લેવા પણ એવા ઘણા યુવાનો છે ઘણા વડીલો અહીંયા છે જે દર 14 અહીંયા દર 14 સંતવાણી થાય દર 14 સંતવાણી થાય પણ દર 14 એમાં એક 14 એમને એવો વિચાર ના આવ્યો કે દર 14 સંતવાણી થાય એકાદ 14 નો જોવાય તો વાંધો ના આવે પણ લાલદાસ બાપુ દર 14 મારા સાનિધ્યની અંદર ઉપસ્થિત રહેશે એવા તમામ યુવાનો વડીલો ઈટાટા ગામને જોરદાર અડાફીડ તાળીઓના ગળાથી વધાવી સાહેબ એકવાર એમને નબળો વિચાર નથી આવતો કે એક દિવસ નો જ આવતો ચાલો આ માની કૃપા છે આ એક શક્તિ ખેંચી લાવે છે અને સાહેબ સંગમ કેવો બરોબર રોડની આ સાઈડ હિન્દુ સંસ્કૃતિની માં ગૌ માતાની સાહેબ સેવા થતી હોય અને રોડની આ સાઈડ જગતની માં શેણાલની સાહેબ કહેવાય કે ઝૂંપડીયા ફેરવાતા હોય સાહેબ આ એમને નથી થતું અહીંયા કેટલાય દાતારો દાન દઈ દે છે અને કેટલાય સેવકો કામ કરે છે એમને નથી થતું કારણ કે જેડે તેડેથી નથી એ તો મુદ્દા કામ જો ધીરે દે ચાંદ તો રાણા રગત નીકળે બાકી જેડે તેડેથી નથી એ કીર્ત મુદ્દા કામ હે ભલે દુનિયામાં ખરાઈ ગેંગે ફેફે ઘડી શણગાર મર્દોના સજીલો તો મજા આવે કવિ દાદ તો એમ કહે છે કે કાયર વેન મૂકી બે કદમ કાળ હામાં ભરી લો તો મજા આવે હો સાહેબ કાળ હામાં એટલે અત્યારે કાલ ગાયો માટે છે યુદ્ધ કરવાનો સમય નથી જે તે સમય આ ધરતીની અંદર માથા આપવા પડ્યા છે ગાય માટે આ હું નથી કહેતો આ ઇતિહાસો કહે છે સાહેબ જે તે સમય માથા આપવા પડ્યા છે પણ આજે તો માથાની ખાલી દાન આપવાનું છે અને અહીંયા કેટલાય જે સેવકો છે દાતારો છે એ દાન આપીને ગયા જાય છે સાહેબ એમને મારા લાખ સલામ છે કારણ કે દેવ મરવું ને દાદુ જીલવી ખગારી જટ ચલો કોઈ લઈને ઠાકરા હતો ભોંડી પતરી વટ દુનિયાને ગમે લાખ વાતે લેવું પણ દેવું હોય તો વહમું લાખા વિજ્યા દેવું હોય તો વહમું લાખા વિજ્યા હો સાહેબ એવી માં ભગવતીના સાનિધ્યની અંદર મળ્યા છીએ અને ભજનો થકી સંતવાણી થકી આનંદ કરાવે છે બધા આનંદમયથી માના સાનિધ્યની અંદરથી માના ખોળાની અંદર કહેવાય કે સાહેબ આપણે બધા માના છોડકા છીએ નાના ભૂલકાઓ છીએ આપણે અહીંયા કોઈ મોટું નથી કારણ કે તું મોટો હું નાનો એવો ખ્યાલ જગતનો ખોટો અહીંયા બધા માના સાનિધ્યની અંદર માના બાળક થઈ અને આવ્યા છે એટલે 2-4 પ્રસંગ મારે તમારી સામે કહેવા છે